નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 64માં આજે આપણે 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરવાની છે. જે પૈકી સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ તો ભારતમાં વીમા ઉદ્યોગ ક્ષેત્ર એટલે કે જેને આપણે ઇન્સ્યોરન્સ કહેતા હોઈએ, તમે કારનો ઇન્સ્યોરન્સ લેતા હશો, મેડિકલ ઇન્સ્યોરન્સ લેતા હશો, લાઈફ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ, તો આવા અલગ અલગ વીમા સાથે આપણે સંબંધ ધરાવતા હોઈએ, તો આવા વીમા ક્ષેત્રનું નિયમન કરતી, વીમા ક્ષેત્ર નિયમો મુજબ ચાલે છે કે કેમ, આ બધા ઉપર દેખરેખ રાખતી ભારત સરકારની અગત્યની સંસ્થા જેને આપણે IRDA આઈ તરીકે ઓળખતા હોઈએ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ સરકારી સંસ્થા છે મિત્રો. અને આ સંસ્થાના નવા ચેરમેન તરીકે તાજેતરમાં જ અજય શેઠની નિમણૂક કરવામાં આવી. ભારત સરકારે અજય શેઠને IRDAના નવા ચેરમેન બનાવ્યા. માર્ચ 2025માં IRDAના ચેરમેન તરીકે દેવાશીષ પાંડાનો સમય એટલે કે કાર્યકાળ પૂર્ણ થયો ત્યારથી આ પદ ખાલી હતું. જુલાઈ મહિનામાં અજય શેઠ આ પદ ઉપર આવે છે એટલે કરંટ અફેર્સમાં આ પ્રશ્ન બની શકે છે. તો ખાસ ધ્યાન રાખશું, અજય શેઠ ભારત સરકારમાં 1987 બેચના IAS અધિકારી છે, કર્ણાટક કેડરના IAS અધિકારી છે અને એમણે પોતાની કારકિર્દીમાં ઘણી પ્રગતિ કરી. નાણાં મંત્રાલયના આર્થિક વિભાગના સચિવ તરીકે પણ એમણે કામ કરેલું છે. તાજેતરમાં આ પદ ઉપર એ ભારત લેવલે કામ કરશે. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખશું. સાથે IRDA નામની જે સંસ્થા છે, તો IRDA એક્ટ 1999 મુજબ 2000ના વર્ષમાં એ સંસ્થાની સ્થાપના થઈ છે અને એનું હેડક્વાર્ટર છે એ તેલંગાણા એટલે કે હૈદરાબાદ શહેર તેલંગાણામાં આવેલું છે. તો આ બધા મુદ્દાઓ ખાસ મહત્વના હોય છે. વીમા ક્ષેત્ર અને એના આખા ઉદ્યોગનું નિયમન અને એનો વિકાસ થાય એની માટેની સંસ્થા IRDA આય, બરાબર, જેનું પૂરું નામ પણ મેં તમને જણાવ્યું અને મટીરિયલમાં પણ લખાયેલું છે. અજય શેઠની તાજેતરમાં નિયુક્તિ ક્યાં થાય છે? IRDA આઈમાં. એમના વિશેની વાત કરી. કોનું સ્થાન એ પ્રાપ્ત કરવાના છે? દેવાશીષ પાંડા. એમનો કાર્યકાળ પૂર્ણ થતા એમના પદ ઉપર એમના આ ચેરમેન તરીકેના કાર્યકાળને આગળ ધપાવશે. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખીએ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ એનું પૂરું નામ થાય, બરાબર, IRDA આઈનું. તો આ પરીક્ષામાં પૂછી શકાય. ભારત સરકારમાં આ જે સંસ્થા છે નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી એક સ્વાયત્ત, બરાબર, સ્વાયત્ત એટલે ઓટોનોમસ વે ઉપર પોતાની રીતે કામ કરશે, નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરશે અને એક વૈધાનિક એટલે કે કાયદા દ્વારા સ્થપાયેલી લીગલ સંસ્થા છે, બરાબર છે. એટલે કે એમ કહી શકો કે વૈધાનિક સંસ્થા છે, લીગલ બોડી છે. અને એનું મૂળ કામ શું છે? ભારતની અંદર વીમા ક્ષેત્ર અને પુનર્વીમાનું જે ક્ષેત્ર છે એનો વિકાસ કરવો, વીમા લેનારા જે વીમા ધારકો છે એમના હિતોની રક્ષા કરવી, કંપનીઓ જેટલી પણ વીમા વેચનારી હોય એમની વચ્ચે સ્પર્ધા વ્યવસ્થિત રીતે થાય, એ બધા મુદ્દા ધ્યાને રાખવા. એમાં કોઈ પણ પ્રકારનું ચીટિંગ ન થાય અથવા કોઈ પ્રકારનું ફ્રોડ ન થાય, બધા મુદ્દાઓ પર ખાસ વોચ રાખવી. આ બધું કામ IRDAની જવાબદારીમાં આવતું હોય છે. કાયદો તમે યાદ રાખો કે આ સંસ્થાની સ્થાપના કયા કાયદાથી થઈ? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, જે 1999ના વર્ષનો એક્ટ છે, બરાબર છે. આવું પણ તમારે પ્રિલિમ્સ માટે ધ્યાન રાખવાનું છે. આ એક્ટ મુજબ 19મી એપ્રિલ વર્ષ 2000ના દિવસે IRDA આઈ સંસ્થા છે એની સ્થાપના થઈ. વર્તમાનમાં તમને પરીક્ષામાં પૂછાય તો તેનું હેડક્વાર્ટર પણ પૂછી શકાય, હૈદરાબાદ શહેર, જે અત્યારે તેલંગાણા રાજ્યમાં આવે છે. અગાઉ પહેલા આ જે હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે હતું, પણ 2001માં એ હેડક્વાર્ટરને બદલવામાં આવ્યું. બીજું, આના કાર્યો શું થાય? તો કાર્યો વિશે હું ટૂંકી માહિતી તમને આપું છું, કારણ કે કાર્યો મેન્સ જેવી બાબતોમાં તમને ઉપયોગી સાબિત થઈ શકે. પોલિસી ધારકોના હિતોનું રક્ષણ, જે લોકોએ વીમા લીધા છે, કોઈ કાર ઇન્સ્યોરન્સ લે છે, કોઈ બાઇક ઇન્સ્યોરન્સ લે છે, કોઈ એક્સિડન્ટ માટેનો વીમો લેતા હોય છે અથવા તો કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ લે છે, તો એમણે જે કાંઈ પણ વીમા ઉતરાવ્યા છે અથવા તો વીમા છે એ સબસ્ક્રાઇબ કરાવ્યા છે, તો એમના હિતોનું ધ્યાન રાખવું. વત્તા કોઈ વિવાદ થાય છે તો એ નિરાકરણ ઝડપથી લાવવા, એટલે કંપની વચ્ચે અને વીમા ધારકો વચ્ચે વિવાદ થતો હોય તો એનું પણ જલ્દીથી ઉકેલ લાવવો. ત્યારબાદ વીમા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકો વીમો વધારે ઉતરાવે, ઇન્સ્યોરન્સ તરફ વધે, એ બધી બાબતોમાં પ્રચાર પણ કરવો, વીમા ઉદ્યોગોનું રક્ષણ કરવું, નાણાકીય સ્થિરતા દેશમાં જળવાયેલી રહે, સ્પર્ધાનો માહોલ રહે. આ બધા ફેક્ટ્સ છે દોસ્તો, એ તમારે ખાસ ધ્યાને રાખવા. બીજું, ક્વેશ્ચનનો એક એંગલ બનશે કે ભાઈ IRDA આઈ ની રચના શું હોય? તો જુઓ, તેમાં એક ચેરમેન હોય છે, વત્તા 5 બીજા એવા મેમ્બર હોય છે કે જે ફૂલ ટાઈમ કામ કરે અને બીજા પાર્ટ ટાઈમ કામ કરતા 4 મેમ્બર હોય. એટલે IRDA આઈ જે આખી સંસ્થા છે એ ટોટલ 10 મેમ્બર્સથી બનેલી હોય છે. એટલા ફેક્ટ્સ ધ્યાને તમે રાખજો. ત્યારબાદ બીજો જે મુદ્દો છે
તો આપણને ખ્યાલ છે કે ભાઈ એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકાર એકદમ સક્રિયતા દાખવી રહી છે અને એના ભાગ સ્વરૂપે કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂસીને લશ્કરે તોયબાને સપોર્ટ કરતા લોકો કે એના જે કમાન્ડરો છે એને સરકાર ગોતી રહી છે, વીણીને ઠાર કરી રહી છે અને એના ભાગ સ્વરૂપે જ આપણને તાજેતરમાં 2 ઓપરેશન જોવા મળ્યા. એમાંનું એક ઓપરેશન છે જેને સરકારે નામ આપ્યું છે ઓપરેશન મહાદેવ. આ ઓપરેશન મહાદેવ છે એ જમ્મુ કાશ્મીરમાં કયા જગ્યાએ, તો કે ભાઈ દાચીગામ નેશનલ પાર્ક જે આવેલો છે એની આસપાસના વિસ્તારમાં, દારા વિસ્તારમાં ચલાવવામાં આવ્યું. આ અંતર્ગત 3 જેટલા ખૂંખાર આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો. હવે તમારે પાછું દોઢું થઈ અને 3 આતંકીઓના નામ વગેરે ગોતવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એના નામ પરીક્ષામાં પૂછાશે નહીં. તમને એટલું પૂછશે બરાબર કે ભાઈ ઓપરેશન મહાદેવ તો એનો સંબંધ કોની સાથે છે, તો કે જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોયબાના છુપાયેલા જે આતંકવાદીઓ હતા એને ઠાર કરવા સાથે આ આખું ઓપરેશન જવાબદાર અથવા સંકળાયેલું હતું. બીજું અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય, દાચીગામ નેશનલ પાર્ક પૂછાય તો એ તમને જમ્મુ કાશ્મીર છે એ વસ્તુનો ખ્યાલ રહેવો જોઈએ. હવે જુઓ બીજી એક બાબત, જ્યારે એક તરફ ઓપરેશન મહાદેવ સફળ થયું પછીના દિવસે તરત જ ભારતના સશસ્ત્ર દળે ઓપરેશન શિવ શક્તિ પણ લોન્ચ કર્યું અને એના અંતર્ગત બીજા 2 આતંકીઓને ઠાર કર્યા. પણ અહીંયા લોકેશન બદલાય છે, અહીંયા કાશ્મીરનો પૂંચ જિલ્લો છે બરાબર, પૂંચ જિલ્લામાં આ પ્રકારનું ઓપરેશન જોવા મળ્યું બરાબર. બીજું તમને લોકોને મેં અગાઉ પણ કીધું છે, અત્યારે અમરનાથ યાત્રા ચાલી રહી છે, પહેલગામ વિસ્તારની જ છે અને એના માટે આપણે ઓપરેશન શિવા વિશે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી છે. ઓપરેશન શિવા એ રક્ષણ માટેનું છે, ઓપરેશન મહાદેવ અને ઓપરેશન શિવ શક્તિ એ આતંકીઓના સફાયા સાથે સંબંધ ધરાવે છે. આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારા સમયમાં પોલીસ ભરતી જે 14,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ માટેની ભરતી 2026માં થવાની છે એ બાબતને ધ્યાનમાં રાખીને એડવાન્સ પ્રિપરેશનના ભાગ સ્વરૂપે ઓગસ્ટ મહિનામાં અમે પોલીસ કોન્સ્ટેબલ માટેની એક સ્પેશિયલ બેચ 28 ઓગસ્ટથી શરૂ કરી રહ્યા છીએ. બપોરની બેચ રહેશે, સમય 1 થી 3 અને ડ્યુરેશનની વાત કરીએ તો 6 થી 7 મહિના જેટલો સમય રહેશે. ફિઝિકલ ટ્રેનિંગનો તેમાં સમાવેશ થશે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ અને મેનેજમેન્ટ ટીમ તમને આ બેચનો અભ્યાસ કરાવશે અને ફીઝ એની માત્ર 20,000 રૂપીસ છે, કારણ કે આ વર્ષની આ પહેલી બેચ હોવાને લીધે આ તમને એટલી ફીઝમાં આ બેચ પરવડવાની છે. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ધેન આફ્ટર ત્રીજો મુદ્દો ધ્યાને રાખીએ તો જુઓ દોસ્તો, વિશ્વ ફલક ઉપર એવા સ્થળો ભૌગોલિક દૃષ્ટિકોણથી ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે કે જ્યાં કોઈ પ્રકારની વિશેષ ઘટના કે દુર્ઘટના ઘટતી હોય છે. તો આવું જ આપણને રશિયાના પૂર્વ ભાગમાં આવેલો એક દ્વીપકલ્પ પ્રદેશ છે મિત્રો, જેને આપણે કામચાટકા પેનિન્સ્યુલા આઇલેન્ડ અથવા પેનિન્સ્યુલા એરિયા કહીએ છીએ, કામચાટકા. ત્યાં બહુ જ મોટી માત્રામાં 8.8 મેગ્નિટ્યુડ તીવ્રતા ધરાવતો ભૂકંપ જોવા મળ્યો છે અને એના લીધે આ પ્રદેશ ચર્ચામાં છે બરાબર. તો અહીંયાથી સવાલ આવી શકે, કામચાટકા કયા દેશનો પ્રદેશ થાય છે? રશિયાનો પ્રદેશ. રશિયામાં આ કયા વિસ્તારમાં આવે છે? પૂર્વી ભાગમાં આવે છે. પેસિફિકનો આ આખો વિસ્તાર થાય છે. હું તમને અહીંયા એની એક ઇમેજ બતાવું એટલે તમને ખ્યાલ આવશે. જો મિત્રો આ મેપ છે, આ રશિયાનો જે આખો પ્રદેશ છે, ભૂમિભાગ છે બતાવવામાં આવેલો છે બરાબર. રશિયાની નીચે મંગોલિયા છે. આ આખો જે ભાગ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો. જો આ બેરિંગની સામુદ્રધુની છે બરાબર, 2 પ્રદેશો બહુ જ મોટા મોટા પ્રદેશોને બેરિંગ અલગ કરે છે બરાબર. આ બેરિંગનો દરિયો અને આ જે આખો પ્રદેશ છે બરાબર, આ આખો દરિયામાં આવેલો આઇલેન્ડ ટાઈપનો દ્વીપકલ્પ વિશાળ પ્રદેશ છે, આ છે કામચાટકા. એટલે આ કામચાટકા પ્રદેશ આ આખા રશિયામાં ક્યાં આવ્યો છે? પૂર્વ બાજુ આવેલો છે. વત્તા મહાસાગરની જો આપણે વાત કરીએ તો આ આખો જે મહાસાગર છે એ પેસિફિક મહાસાગર લાગુ પડે. પેસિફિક મહાસાગરમાં અહીંયા 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવવાને લીધે આસપાસના પ્રદેશો, એમાં જો આ આખો અમેરિકન સ્ટેટ બરાબર, આ ઉત્તર અમેરિકાનો જે પ્રદેશ છે તે, એટલે ઉત્તર અમેરિકામાં પ્લસ આની નીચે રશિયાથી નીચે અહીંયા જાપાન સહિતના જે પ્રદેશો છે એમાં સમુદ્રની અંદર ખૂબ વધારે ઉર્જા ઉત્પન્ન થઈ અને મોટા મોટા મોજા એટલે સુનામી આવવાની શક્યતા અને સંભાવના બરાબર એ પણ આપણને જોવા મળ્યું છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કામચાટકા પેનિન્સ્યુલા પ્રદેશ ચર્ચામાં છે. શા માટે? તો કે ભાઈ 8.8 મેગ્નિટ્યુડ તીવ્રતા ધરાવતો
ભૂકંપ આવ્યો, આ કયા મહાસાગરમાં આવશે? પેસિફિક મહાસાગરમાં આવશે. હવે જો મિત્રો, પેસિફિક મહાસાગરના તળિયે રહેલી જે પ્લેટ્સ બધી છે એ સતત ગતિશીલ હોવાને લીધે સમગ્ર વિશ્વમાં, ખાસ ધ્યાન રાખજો, સમગ્ર વિશ્વમાં 90% ભૂકંપ ધરાવતા પ્રદેશો પેસિફિક મહાસાગરના કિનારાના પ્રદેશમાં તમને જોવા મળે છે. વત્તા 75% જેટલા સક્રિય, વિશ્વ આખાના 75% જેટલા સક્રિય જ્વાળામુખીઓ છે, વોલ્કેનોઝ, એ પણ તમને પેસિફિક વિસ્તારમાં જોવા મળે છે. આ આખો જે વિસ્તાર છે મિત્રો, તેના માટે આપણે એક શબ્દ વાપરતા હોઈએ છીએ, પેસિફિક રિંગ ઓફ ફાયર. તો પેસિફિક રિંગ ઓફ ફાયર જો મિત્રો, અહીંયા દક્ષિણ અમેરિકા ખંડના કિનારાનો પ્રદેશ છે, ઉત્તર અમેરિકા ખંડનો કિનારાનો પ્રદેશ છે, અહીંયા યુરેશિયન પ્લેટ વાળો આ રશિયાનો વિસ્તાર છે, બરાબર, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના બધા જ વિસ્તારો છે. એટલે આ અંદાજે છે, આની તમે બોર્ડર ગણો તો લગભગ 40,000 કિલોમીટર જેટલી જોવા મળે છે. કેટલી? 40,000 કિલોમીટર. બીજું શું? તો કે ભાઈ વિશ્વમાં 90% ભૂકંપ ધરાવતા પ્રદેશો પેસિફિક રિંગ ના વિસ્તારમાં જોવા મળશે. 75% જેટલા સક્રિય જ્વાળામુખીઓ તમને આ વિસ્તારમાં જોવા મળશે. તો હવે આ જે કામચાટકા પ્રદેશ છે જો, એ અહીંયા આવશે, બરાબર, આ આકૃતિમાં. એટલે કે કામચાટકા પેસિફિક રિંગ ઓફ ફાયર ઉપર આવેલું છે, અથવા તો એ પ્રદેશનો હિસ્સો છે. એટલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં પણ એ બાબત તમને પરીક્ષામાં પૂછી શકાય. હવે જ્યારે વાત ભૂકંપની નીકળી છે તો આપણે કેટલીક વિગતો ધ્યાને રાખીએ કે ભૂકંપનું માપન કરતું યંત્ર હોય એને સિસ્મોગ્રાફ કહેવાય. ઘણી બધી વખત પરીક્ષામાં આ સવાલ પૂછાયેલો છે, બરાબર. સિસ્મોમીટર નો કહેવાય, સિસ્મોગ્રાફ કહેવાય, બરાબર. બીજી વાત, ભૂકંપના માપન માટે વિશ્વમાં ઘણા બધા માપ સ્કેલ છે, એ પૈકી સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે એ છે રિક્ટર સ્કેલ અને મોમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલ. પણ રિક્ટર સ્કેલ કરતાં પણ વધુ સચોટ માહિતી મોમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલમાં તમને જોવા મળે છે. રિક્ટર સ્કેલ 10 ગણી તીવ્રતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. મતલબ કે 5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ હોય એના કરતાં 6ની તીવ્રતા વાળો જે ભૂકંપ છે તો એ જે છે 10 ગણી વધારે તાકાત ધરાવે છે, એવો એનો મતલબ થાય. એટલે એક આંકડો તમે વધો છો રિક્ટર સ્કેલ ઉપર, મતલબ કે 5ની તીવ્રતાનો ભૂકંપ હોય એની જગ્યાએ તમે 6ની તીવ્રતા એવું બોલો, અથવા 6ની જગ્યાએ 7ની તીવ્રતા એવું બોલો, તો એનો મતલબ શું થાય કે 10 ગણો તાકાતવાળો ભૂકંપ છે તીવ્રતાની દ્રષ્ટિએ, એવું દર્શાવે. જ્યારે મોમેન્ટ મેગ્નિટ્યુડ છે એ જેમ એક મોમેન્ટ મેગ્નિટ્યુડથી તમે 2 મેગ્નિટ્યુડની વાત કરતા હોય તો એનો મતલબ એમ થાય કે આ પહેલા મેગ્નિટ્યુડ કરતાં બીજા મેગ્નિટ્યુડ વખતે 31.6 ગણી ઉર્જા રિલીઝ વધારે થઈ. 31.6 તમે સામાન્ય રીતે 32 ગણી ઉર્જાનો સિદ્ધાંત પણ કહી શકો છો. તો આ બંનેમાં આ તફાવત છે. બીજી બાબત એ કે રિક્ટર સ્કેલ સામાન્ય રીતે નાનાથી લઈને મધ્યમ ભૂકંપો માટે વધુ સચોટ માહિતી આપતું હોય છે, જ્યારે આ મોમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલ છે એ નાનાથી લઈને મોટા સુધીના તમામ ભૂકંપોમાં વધુ સચોટ માહિતી આપે છે. એટલે વિશ્વમાં સૌથી આ બંનેની વિશ્વસનીયતા જો તમે ધ્યાને રાખતા હો તો તમારે રિક્ટર સ્કેલ કરતાં કોની ઉપર વધારે વિશ્વસનીયતા રહે છે અત્યારના સમયે? મોમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલની રહે છે. તો આ બેઝિક બાબત છે. ભૂગોળ વિષય સાથે આ બધા મુદ્દાનો સમાવેશ થાય છે. જોકે પ્લેસ ઇન ન્યૂઝ અથવા લોકેશન ઇન ન્યૂઝ ટાઈપના જે સવાલો પૂછાય એમાં કામચાટકા પૂછાય, એને તમારે ખાસ ધ્યાને રાખવાનું. ચલો આનાથી આગળ ચોથો મુદ્દો આપણે ધ્યાને રાખીએ તો ભારતની 20 વર્ષની એક યુવતી, બરાબર, એને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે દોસ્તો. ખાસ ધ્યાન રાખજો, મેંગલોર શહેર જે કર્ણાટકમાં આવેલું છે, મેંગલોરની 20 વર્ષીય કોલેજિયન યુવતી રેમોના ઇવેટે પેરેઇરા. આ રેમોનાએ લગાતાર સતત 170 કલાક ભરતનાટ્યમ પરફોર્મન્સ કર્યું અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિત્રો, ભરતનાટ્યમ ભારતનું બહુ જ પ્રાચીન કહી શકાય એવું શાસ્ત્રીય નૃત્ય છે અને એ આ એક 20 વર્ષીય યુવતી રેમોનાએ લગાતાર 21 થી 28 જુલાઈ, આ જે 7 દિવસ હોય, બરાબર, ટોટલ તમે ગણો તો 8 દિવસ ગણો, 21 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં, તો એક દિવસમાં તમે 24 કલાકને ધ્યાને રાખો તો 24 ગુણાકારમાં 192 કલાક થાય. 192 કલાક પૈકી એમણે લગાતાર, તમે અંદાજ લગાડો, 170 કલાક સુધી ભરતનાટ્યમનું પરફોર્મન્સ દાખવ્યું છે. મતલબ એના માટે કેટલી એનર્જી જોઈ હશે? આખા અઠવાડિયામાં એણે માત્ર ટોટલ 22 કલાકનો જ રેસ્ટ લીધો છે. એમાં એણે એનું આરામ કર્યો છે,
ખાવા પીવાનું એણે ગ્રહણ કર્યું હશે, એટલા ઓછા રેસ્ટ સાથે લગાતાર 21 થી 28 જુલાઈ 170 કલાકનું ભરતનાટ્યમનું પરફોર્મન્સ કર્યું. એટલે આ જે યુવતી છે એનું નામ તમારે પરીક્ષા માટે ખાસ ધ્યાને રાખવું પડશે, રેમોના ઇવેટે પેરેઇરા. બરાબર છે. હવે જુઓ, જ્યારે ભરતનાટ્યમની વાત નીકળે છે તો ભારતમાં જે અગત્યના શાસ્ત્રીય નૃત્યો જે હોય છે એના ઉપર પ્રિલિમ્સના જોડકા ટાઈપના સવાલ આવે છે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે સૌથી પહેલા ભરતનાટ્યમ, તો આનો ઉદ્ભવ તમિલનાડુ પ્રદેશ સાથે છે. દક્ષિણ ભારત, તમિલનાડુ. ભરતનાટ્યમ છે મિત્રો, એ આખું નાટકની જે સ્ટોરી છે એ નૃત્યના ભાવ સાથે રજૂ કરવામાં આવતું હોય. ભગવાન શિવ, વિષ્ણુ, દેવી શક્તિઓ, આવી વિવિધ પ્રકારના આરાધ્ય દેવો માટેના અલગ અલગ ભરતનાટ્યમના પ્રકારો આપણને જોવા મળે. આવી જ રીતે બીજું શાસ્ત્રીય નૃત્ય છે કથક, જે ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે અને એમાં મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાની વાર્તાઓ સંકળાયેલી છે. કેટલીક દરબારી કથાઓ પણ આપણને તેમાં જોવા મળે છે. કથકલી કેરળ સાથે સંબંધ ધરાવે છે, જેમાં રામાયણ, મહાભારત અને પુરાણોની કથાઓ, દેવ દાનવોની કથાઓ પણ જોવા મળે. એટલે તમારે કથકલીમાં કેરળ રાજ્યનું જોડકું ધ્યાને રાખવાનું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે, જેમાં રાધા કૃષ્ણ અને પુરાણોની કથાઓ ઉપરના શાસ્ત્રીય નૃત્યો કરવામાં આવે. ઓડિસી છે, ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલું છે, તેમાં ભગવાન જગન્નાથ એટલે કે પોતે કૃષ્ણ ભગવાન જ, સૂર્યદેવ, ભગવાન શિવ, એમની બધી વાર્તાઓ ઉપરના નૃત્યો જોવા મળે. મણિપુરી, મણિપુર રાજ્યથી અને એમાં ભગવાન કૃષ્ણ અને રાધાની રાસ લીલાઓને ધ્યાનમાં રાખી અને નૃત્ય કરવામાં આવતા હોય. મોહિની અટ્ટમ વિષ્ણુ ભગવાન સાથે સંકળાયેલું છે અને એનું રાજ્ય કેરળ છે. અને એ રીતે સત્તરિયા આસામ સાથે સંકળાયેલું છે અને એમાં ભગવાન કૃષ્ણ છે એની લીલાઓ, એના ઉપરના નૃત્યો કરવામાં આવે. તો જુઓ, આ જે છે ને તમે 8 ને ધ્યાને રાખજો. કારણ એ છે કે આમાંથી જોડકું પૂછાઈ જશે કે ભરતનાટ્યમ તો તમિલનાડુ, કથક છે તો ઉત્તર પ્રદેશ, કથકલી અને મોહિની અટ્ટમ છે તો કેરળ, કુચીપુડી આંધ્રપ્રદેશમાં, સત્તરિયા આસામમાં છે અને ઓડિસી છે ઓડિશાનું છે અને મણિપુરી મણિપુરનું છે. તો આ બધામાંથી પણ ક્વેશ્ચન્સ આવશે અને તમારે ધ્યાન રાખવું. તાજેતરમાં જ અટલ નામનું જહાજ છે એ લોન્ચ કરવામાં આવ્યું. જો ખાસ ધ્યાન રાખજો, આ ઘટના અત્યારની છે, જુલાઈ મહિનાના છેલ્લા દિવસોની ઘટના છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ, એટલે એને ટૂંકમાં આપણે ICGS કહીએ છીએ. નામ શું છે? અટલ. તો અટલ જે છે એ ભારતીય તટરક્ષક દળ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હોય એવું ફાસ્ટ પેટ્રોલ વેસલ છે, FPV, ફાસ્ટ પેટ્રોલ વેસલ. પેટ્રોલનો મતલબ થશે દેખરેખ રાખવી. આપણે નથી કહેતા કે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી છે, તપાસમાં નીકળે છે, કે બધું કાયદાનું પાલન થાય છે, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ નથી થતી, કોઈને હેરાનગતિ નથી થતી. તો ભારતનો જે દરિયા કિનારો છે મિત્રો, ત્યાંથી ડ્રગ્સનું સ્મગલિંગ ને બિનજરૂરી બધી બાબતો આપણને જોવા મળતી હોય. ઘણીવાર દાણચોરી થતી હોય. આવા ન્યુસન્સ બહુ જ ફેલાય છે, ખાસ કરીને ગોવા અને એની આસપાસના પ્રદેશોમાં કે જ્યાં વિદેશી સહેલાણીઓ પણ ખૂબ આવતા હોય. આ રીતે આખા પ્રદેશનું ધ્યાન રાખવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અટલ છે એ અત્યારના ધોરણે લોન્ચ કર્યું છે. તો આ શું છે તાજેતરમાં જે ચર્ચામાં રહે છે અટલ? તો તમારો જવાબ હોવો જોઈએ ફાસ્ટ પેટ્રોલ વેસલ. કોણે તૈયાર કર્યું છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ નામની સરકારી કંપની છે તેણે. એનું લોન્ચિંગ સ્થળ કયું? તો કે ભાઈ ગોવા શિપયાર્ડ લિમિટેડ કંપની છે ને એ ગોવાના વાસ્કો દી ગામા નામના શહેરમાં આવેલી છે. તમને લાગે કે સર આ તો વ્યક્તિ હતા. હા, વ્યક્તિ હતા, બરાબર, પણ એના નામનું આખું શહેર પણ છે ગોવામાં, વાસ્કો દી ગામા. ટોટલ આવા 8 ફાસ્ટ પેટ્રોલ વેસલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પ્રાપ્ત કરવાની છે. એ પૈકી આ અટલ છે એ 6થું જહાજ છે. આ બાબત તમારે ધ્યાને રાખવી પડે. ટોટલ 52 મીટરની લંબાઈ, 320 ટનનું વજન છે. તો આ બધા ફેક્ટ્સ તમે ધ્યાને રાખજો. જહાજનો ઉદ્દેશ શું છે? તો કે તટીય ક્ષેત્રની તપાસ, આઇલેન્ડ્સની સુરક્ષા, સ્મગલિંગ વગેરે થતું હોય તેને અટકાવવું, ગુનેગારોને પકડવા, આ બધી કામગીરી માટે અટલ નામના જહાજનો ઉપયોગ થશે. તો આજના જે લેક્ચરમાં મેં તમને જે વાત કરી એ મુખ્યત્વે 5 મુદ્દાઓ સાથે સંકળાયેલી છે. ખાસ ધ્યાન રાખજો, ફટાફટ એનું રિવિઝન કરતા રહેજો. પરીક્ષા ખૂબ નજીક છે એટલે આપણે બિલકુલ પણ બિનજરૂરી બાબતોમાં સમય વેડફવાનો નથી થતો, કારણ કે 1 મહિના પછી જ DYSO પ્રિલિમ્સ પરીક્ષા છે. વાંચવાનું, રિવિઝન કરવાનું ઘણું બધું છે દોસ્તો. આવતીકાલે અથવા આવનારા સમયમાં ફરીથી નવા મુદ્દા સાથે મળશું. જય હિન્દ, જય ભારત.